નમસ્કાર દર્શક મિત્રો, આજે 30 ઓગસ્ટ 2025 ગણેશોત્સવ હવે ગતિવંત બની રહ્યો છે. બરાબર એવે સમયે આજે આપણે એક નવી શરૂઆત કરીએ છીએ. રાજ્ય વ્યવસ્થા જુદા જુદા પ્રકારની આપણા પર આવી રહી, આપણે આગળ ચાલ્યા. રાજાઓ હતા, મહારાજાઓ હતા, રજવાડા હતા. એ પછીનો સમય આવ્યો, અંગ્રેજો આવ્યા. આપણે વિદેશી શાસનની ગુલામીની દૂસરી નીચે જકડાયા. ખાસી 200 વર્ષ. અને ત્યારબાદ 15 ઓગસ્ટ 1947 વિદેશી શાસનની દુરામાંથી મુક્ત થઈ આપણે લોકશાહી શાસન તરીકે, સ્વતંત્ર દેશ તરીકે અસ્તિત્વમાં. આ બધા જ કાળક્રમ દરમિયાન ચાહે દેશી રાજા રજવાડા હોય, બ્રિટિશ રાજ હોય કે પછી લોકશાહી રાજ્ય વ્યવસ્થા હોય, રાજ્ય વ્યવસ્થા તંત્ર દ્વારા ક્યારેક દમન થયો તો ક્યારેક સરસ મજાના પ્રજાહિતના કાર્યો થયા. આ એક નવી પહેલ આપણે કરીએ છીએ. રાજ્ય વ્યવસ્થા દરમિયાન થયેલ સારા કાર્યોને યાદ કરવાની, એમાંથી પ્રેરણા લેવાની. એની શરૂઆત કરવી છે રજવાડાથી. બહુ લાંબા ભૂતકાળમાં નથી જવું. 1947 થી 2000 53 વર્ષ અને 2025 બીજા 25 વર્ષ, એટલે કુલ 78 વર્ષ લોકશાહીના. અને એના પહેલાનો રાજા રજવાડાનો અથવા બ્રિટિશરોનો શાસનકાળ, એના ઉપર આપણી નજર રહેશે. ને એમાંથી મળતા કેટલાક પ્રસંગો, એમણે કઈ રીતે રાજ્ય વ્યવસ્થાને ગતિ આપી, દિશા આપી, અને કઈ રીતે પ્રજાહિતમાં એનું સંકલન અને સંચાલન વિકસ્યું, એની વાત આપણે કરવાની છે. આજે એનો પહેલો પ્રસંગ છે, પહેલો એપિસોડ છે. હું તમારો મિત્ર ડોક્ટર જયનારાયણ વ્યાસ આ આખા પ્રયાસ દરમિયાન તમારી સાથે રહેવાનો છું, સૂત્રધાર તરીકે કામ કરવાનો છું. આજે શરૂઆત કરવી છે ગુજરાતના એક એવા રાજવીના શાસન સમયની કે જે આજે પણ એક બેનમૂન રાજ્ય વ્યવસ્થાના ઉદાહરણ તરીકે પ્રજા હૃદયમાં સ્થાન પ્રાપ્ત કરી અને ચિરંજીવ બની ગયા છે. હા, હું સર સયાજીરાવ ગાયકવાડની વાત કરું છું. આવા જ બીજા કેટલાક પ્રજાવત્સલ રાજવીઓના રાજ્યમાં પણ બનતી ઘટનાઓ આપણે આપણા ધ્યાને લઈશું. પછી તે ભગવત ગોમંડળ જેણે આપણને આપ્યું તે ભગવતસિંહજી હોય, ભાવેણાના કૃષ્ણકુમારસિંહજી હોય, એમના દિવાન સાહેબ પટ્ટી સાહેબની વાત હોય, કે રાજકોટના ઠાકોર સાહેબના દિવાન સાહેબ કબા ગાંધીની વાત હોય, જામનગરના જામ સાહેબની વાત હોય. આપણે બધાને
ઇતિહાસ સ્વરૂપે મળીશું, એમને માણીશું. કરીએ શરૂઆત સર સયાજીરાવ ગાયકવાડના શાસનકાળની વાતથી. બ્રિટિશ શાસન આપણા પર બરાબર પકડ જમાવીને અસ્તિત્વમાં હતું તેવે સમયે, જ્યારે બ્રિટિશ શાસન વ્યવસ્થાનો વહીવટ ચરમસીમાએ હતો તેવે વખતે પણ આ દેશમાં કેટલાક દેશી રાજ્યો પોતાના સુવહીવટ અને એના રાજવીની સૂઝ તથા દીર્ઘદ્રષ્ટિને કારણે ઇતિહાસમાં આગવું સ્થાન પ્રાપ્ત કરી ચૂક્યા છે. આમનું એક રાજ્ય તે વડોદરા, અને એના એક ખ્યાતિ પ્રાપ્ત રાજવી કે જેમનું નામ આજે પણ જૂના વડોદરા રાજ્યની પ્રજાના મનમાં, આજે પણ જેમણે એમને નથી જોયા એમના મનમાં પણ સ્પંદનો જગાવે છે. એક નાનકડી વાત કહું. હું સરકારી નોકરીમાં હતો, સૌરાષ્ટ્રની મુલાકાતે જવાનું થયું. એક કાર્યક્રમ હતો. એ કાર્યક્રમ બાદ એક ભાઈના ત્યાં જમવા માટેની વ્યવસ્થા હતી. અમે બધા ત્યાં ગયા. શ્રીમંત વ્યક્તિનું મકાન. ત્યાં એક દાદા દાદી મેં જોયા. દાદી છાપું વાંચતા હતા અને દાદા બેસીને સાંભળતા હતા. એટલે મેં પેલા દાદાને પૂછ્યું, દાદા તમે વાંચતા નથી, કઈ આંખે તકલીફ છે? તેમણે જવાબ આપ્યો, ના ભાઈ એવું નથી. હું પણ અહીં સૌરાષ્ટ્રના જ એક રજવાડામાં જન્મ્યો મોટો થયો. અમારી પત્ની છે એ અમરેલી બાજુના છે, અને ત્યાં બ્રિટિશ રાજ્યમાં નહોતી એવી સવલત, એ પ્રકારની વ્યવસ્થા. ગાયકવાડી રાજ્ય હતું, ત્યાં સ્ત્રી કેળવણી ફરજિયાત હતી, એટલે ભણ્યા છે, એ વાંચી શકે છે, હું નથી વાંચી શકતો. એટલે અમારો નિત્યક્રમ છે, એ મને રોજ છાપું વાંચી સંભળાવે છે. હું સાંભળું છું સમાચાર. મનમાં અહોભાવ થયો કે કેવા મહાન રાજવી. આટલા વર્ષે પણ એને લોકો યાદ કરે છે, પ્રેમથી યાદ કરે છે, માનથી યાદ કરે છે. શ્રીમંત મહારાજા સયાજીરાવનું શાસન 60 વર્ષ કરતા વધુ સમય ચાલ્યું. કોઈ પણ એક રાજાએ રાજ્ય કર્યું હોય તે કદાચ એક સુદીર્ઘ શાસનકાળ, લાંબો સમય શાસનની ધુરા સંભાળવાનું સદભાગ્ય આ મહાન રાજવીને મળ્યું. અને એ દરમિયાનમાં, એમના શાસનકાળ દરમિયાનમાં એમણે વડોદરા રાજ્યનું જે રીતે સંચાલન કર્યું, એક કુશળ પ્રશાસક તરીકે આજે પણ પ્રજા એમને યાદ કરે છે. તેમના જીવનનો એક પ્રસંગ છે. એક સમયે રાજ્યમાં શું ચાલે છે એનો જાત અભ્યાસ કરવા માટે શ્રીમંત મહારાજા અને એમના મહેસૂલ સચિવ વેશપલટો કરીને ગ્રામ્ય વિસ્તારમાં ઘોડેસવાર તરીકે જઈ રહ્યા હતા. ચારે બાજુ સરસ મજાના હરિયાળા ખેતરોમાં પાક લહેરાતો હતો. કુદરત સોળે કળાએ ખીલી ઉઠી હતી. આવા સુંદર વાતાવરણમાં આ બંને મહાનુભાવો અને એમના ઘોડા રેવાલ ચાલે જઈ રહ્યા હતા. મન પ્રફુલ્લિત હતું. સુંદર મજાની ઠંડી હવા, ખેતરોમાં લહેરાતો પાક અને એક રજ માત્રના પ્રદૂષણ વગરની ગામડાની આ ઠંડી હવાને માણતા માણતા, એના ઓક્સિજનને પોતાના ફેફસામાં ભરતા ભરતા એ લોકો આગળ વધી રહ્યા હતા. ત્યાં રસ્તાની એક બાજુ એક ખેતરમાં એક બેન ચારનો ભારો બાંધીને ઉભા હતા. આ બે મુસાફરોને એમણે દૂરથી આવતા જોયા. ઘોડાના ડાબલા સાંભળ્યા એટલે ખેતરના કિનારે આવીને ઉભા રહ્યા.
પેલા મુસાફરો નજીક આવ્યા એટલે એમણે હાથના ઈશારે કરી એમને થોભાવ્યા. હવે કહ્યું, ભાઈ મારો ભારો જરા વધારે બંધાઈ ગયો છે, ઘાસ આજે જરા સરસ મજાનું થયું છે, ઘાસ તો વધારે કપાઈ ગયું અને ભારો એવો ભારે બંધાઈ ગયો છે કે હું એકલી ઉચકી શક્યો એમ નથી, તો તમે મારા માથે ના મૂકી આપો ભારો. સાજરા કે એમાં શું વાત છે, કસરતી શરીર, કસાયેલું શરીર ઘોડા ઉપરથી છલાંગ મારી નીચે ઉતર્યા અને પોતાના બે મજબૂત હાથમાં ભારો પકડીને પેલી બેનના માથે ચડાવી દીધો. બેન એના રસ્તે ચાલી, આ વટે માર્ગો એમના રસ્તે ચાલ્યા. મહારાજાએ જોયું કે એમણે આ ભારો ચડાવ્યો, પેલી બેન એના રસ્તે પડી, પછી એમની સાથે જે એમના રેવન્યુ સચિવ હતા મહર્ષિ અરવિંદ, એમના ચહેરા પર સ્મિત હતું. મહારાજા મહાવિચક્ષણ હતા, માણસને જોઈને પારખી જવાની એમનામાં અદભુત આવડત હતી. એમને અરવિંદના એ દિવસના સ્મિતમાં કઈ રહસ્ય વંચાયું. એમણે અરવિંદને લાગલો જ પ્રશ્ન કર્યો કે માફ કરજો, મેં આ ખેડૂબાઈને માથે ભારો મૂકી અને મદદ કરી, એમાં તમને હસવા જેવું શું લાગ્યું? તમે કેમ હસો છો? શું એમાં મારાથી કઈ ભૂલ થઈ છે કે મારાથી અણજાણતા કોઈ એવી ચેષ્ટા થઈ છે કે જે હાસ્યાસ્પદ હોય? જે હોય તે મને તમે ચોખ્ખે ચોખ્ખું કહો. ત્યારે પેલા મહેસૂલ સચિવે કહ્યું કે શ્રીમંત, આપ તો અન્નદાતા છો, માલિક છો, આ રાજ્યના અન્નદાતા અને મહારાજા શ્રી છો. માફ કરજો, આપનું કામ પ્રજાના માથેથી ભાર ઉતારવાનું છે. આપનું કામ પ્રજાના માથેથી ભાર ઉતારવાનું છે. આજે આપે આ બેનના માથે ભાર ચડાવ્યો એ જોઈને મને રમૂજ થઈ, અને એટલે મારા ચહેરા પર સ્મિત છે. આખી વાતનું મર્મ સયાજીરાવને સમજાઈ ગયું. એમને કહ્યું, તમે ઉભા રહો 1 મિનિટ. એ મારતા ઘોડે પાછા ગયા, પેલા બેન પાસેથી એનું નામ, ઠામ, સરનામું જાણી લીધું, પાછા આવી ગયા. બીજા દિવસે એમણે બેનને માન પુરસ્સર દરબારમાં બોલાવ્યા અને તાંબાના પતરા પર યાવશ્ચંદ્ર દિવાકરો, એટલે જ્યાં સુધી સૂર્યચંદ્ર તપે ત્યાં સુધી, પેઢી દર પેઢી એમને મજૂરી ન કરવી પડે, માથે વજન ન ઉચકવું પડે, એ માટે એક બક્ષિસ ખત લખી આપ્યું. એના માથા પરનો ભાર ઉતારી દીધો. આ સાચા રાજવીનું લક્ષણ છે. સાચી રાજ્ય વ્યવસ્થા એવી હોવી જોઈએ જે પ્રજા માટે સવલતો ઊભી કરે, એના માથેથી ભાર ઉપાડે. એની માથે ભાર ઉપાડેલો હોય તો એ ભાર ઉતારાવે. એ પ્રકારની રાજ્ય વ્યવસ્થા કલ્યાણલક્ષી રાજ્ય વ્યવસ્થા કહેવાય. અરવિંદે સાનમાં સયાજીરાવને સમજાવ્યું, સયાજીરાવ સમજ્યા. એટલા જ વિચક્ષણ અને કુશળ રાજવી હતા અને આખું કામ પૂરું થયું. માત્ર એટલેથી જ નહીં અટક્યા, પણ એમણે આ આખા બનાવ ઉપરથી દાખલો લઈને પોતાના રાજ્યમાં જ્યાં જ્યાં સીમમાંથી રસ્તાઓ ગામ ભણી આવતા હોય અને ત્રિભોટો હોય અથવા તો 4 રસ્તા મળતા હોય એવા જંકશન પર પાકા ચબૂતરા જેવા પિલર્સ ઉભા કરાવ્યા કે જેના માથે ભારો હોય તે કોઈની મદદ વગર એના ઉપર મૂકી અને બાજુમાં વૃક્ષો વાવ્યા હોય એની છાયામાં બેસીને આરામ કરી શકે.
અને પછી પાછો પોતાની રસ્તે આગળ વધી શકે. એક નાનકડો પ્રસંગ એમાંથી વહીવટી સુધારણાનું આવડું મોટું કામ થયું. એ જે પિલર્સ હતા એને વિહામિયા કહેવાતા. વિસામો એટલે આરામ કરવાની જગ્યા. માથે ભાર હોય અને કોઈની પણ મદદ વગર એને એના ઉપર મૂકી અને બેસીને થોડો ઘડી બે ઘડી આરામ કરી શકાય, તાજા માજા થઈને પાછા આગળ વધી શકાય એવા વિહામિયા બંધાવવાનું કામ વડોદરા રાજ્ય શરૂઆત કરી અને આખા રાજ્યમાં એ બન્યા. કોઈ પણ રાજ્યના રાજ્યકર્તાની દ્રષ્ટિ જો તીવ્ર હોય, એ દ્રષ્ટિ પ્રજાના પ્રશ્નોમાંથી માર્ગ કઈ રીતે કાઢવો એ શોધવા માટે આતુર હોય અને એ માટેની દાનત હોય, તો એક નાનકડો પ્રસંગ પણ કઈ રીતે વહીવટી સુધારણાનો પ્રશ્ન બની શકે તેનું આદર્શ ઉદાહરણ છે. કોઈ સર સયાજીરાવ ગાયકવાડને આવેદનપત્ર આપવા કોઈ ગામડાના લોકો નહોતા ગયા કે તમે વિહામિયા બંધાવો. એમણે જોયું અને એમને લાગ્યું કે પ્રજાની આ તકલીફ છે, તો એનો એમણે ઉપાય શોધ્યો. એ જ રીતે મેં પહેલા વાત કરી તે પ્રમાણે રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ ફરજિયાત બનાવ્યું, કન્યા કેળવણી ફરજિયાત બનાવી અને લાઇબ્રેરી વ્યવસ્થા એવી ઉત્તમ ઊભી કરી. મોતીભાઈ અમીનના વડપણ હેઠળની જે વ્યવસ્થા ઊભી થઈ ત્યારે અમેરિકાથી જ્હોન બોર્ડન નામના એક નિષ્ણાત વડોદરા રાજ્યની મુલાકાતે આવ્યા અને મહારાજાનો એવો સ્વભાવ હતો કે દેશ વિદેશમાંથી નિષ્ણાત પેઇન્ટર્સ હોય, સંગીતકાર હોય, આ બધાને બોલાવે, શિલ્પકાર હોય એમના મહેમાન તરીકે, અને એમની પાસેથી કઈ ને કઈ સુધારણા, કઈ ને કઈ કલા એ પોતાના રાજ્યમાં ઉમેરાય એ માટે પ્રયત્નશીલ રહે. તો જ્હોન બોર્ડને એમના વતનમાં પાછો કાગળ લખ્યો કે આપણે હજુ જે વ્યવસ્થાની ચર્ચા કરીએ છીએ એવી સુંદર મજાની લાઇબ્રેરી વ્યવસ્થા ભારતના એક રજવાડામાં, વડોદરા રાજ્યમાં સુપેરે આકાર લઈ ચૂકી છે. આ લાઇબ્રેરી વ્યવસ્થાના જનક સર સયાજીરાવ ગાયકવાડ અને એને અમલવારીના જામા પહેરાવ્યા તે મોતીભાઈ અમીન. મોતીભાઈ અમીનના જીવનનો એક નાનો પ્રસંગ કહું તમને. વસો ગામના એ વતનીને, વસો ગામે રેલવે સ્ટેશન અને ગામ વચ્ચે ખાસો અંતર. એ જમાનામાં ચરોતરના ખાનદાન પાટીદાર કુટુંબો, લેવા પાટીદાર કુટુંબો, એ કુટુંબની બહેનો મર્યાદા પાળતી, પડદો રાખે, જોડા પહેરીને નીકળે નહીં, માથે ઓઢ્યા વગર નીકળે નહીં. તો મોતીભાઈએ જોયું કે ઉનાળામાં વસોના સ્ટેશને ઉતરીને જે લોકો ગામમાં જાય છે એ બહેનો પગે દજાય છે તો એવા ગરમ ગરમ ધૂળ પર ચાલીને જાય છે. અને એમણે વિચાર્યા, એમણે યુવાનોને ભેગા કર્યા, આખા ગામમાંથી જૂના પગરખા જેમના ત્યાં હતા એ બધા ઉઘરાવ્યા અને એક માણસ એ સ્ટેશન પર ઉભો રહે, એમનો સ્વયંસેવક, બીજો ગામનો ગાંદરું વટાવીને ગામની પાગળ વટેને દરવાજો આવે ત્યાં ઉભો રહે. ટ્રેનમાંથી જે બેન ઉતરે એને પગરખા આપે અને ગામમાં નહીં પગરખા પહેરીને જવાય તો ગામડાના દરવાજે એ બેને પગરખા પેલાને પાછા આપી દે. અને આખા પ્રયોગનું નામ આપ્યું એમણે પગરખાની પરબ. પરબ જ્ઞાનની હોઈ શકે, પરબ પાણીની હોઈ શકે. મોતીભાઈ અમીને એક નવો પ્રયોગ આદર્યો, એનું નામ હતું પગરખાની પરબ. તો દોસ્તો, આ એક એવા રાજ્યનું ઉદાહરણ છે કે જેના પ્રજાવત્સલ રાજાએ 6 દાયકા સુધી એ રાજ્ય ઉપર શાસન કર્યું. ઉત્તમ શાસન વ્યવસ્થા તો આપી જ, પણ પ્રજામાં સંસ્કાર સિંચન થાય એ માટે કેળવણી, લાઇબ્રેરી વ્યવસ્થા જેવી વ્યવસ્થાઓ પણ આપી અને રાજ્યાશ્રય અથવા રાજ્યના મહેમાન તરીકે જ્હોન બોર્ડન કે રવિ વર્મા જેવા ચિત્રકારને બોલાવી
અને સરસ મજાના ચિત્રો પણ દોરાવ્યા. વડોદરામાં કલાભવન નામની ઔદ્યોગિક તાલીમ સંસ્થાની સ્થાપના કરી. અત્યારે ફિલ્મમાં દાદા સાહેબ ફાળકે એવોર્ડ એ સર્વોત્કૃષ્ટ એવોર્ડ ગણાય છે. જેને દાદા સાહેબ ફાળકે એવોર્ડ મળે એટલે માની લેવાનું કે એણે એના જીવનમાં ફિલ્મી કારકિર્દીમાં એક ચોક્કસ સીમાચિહ્ન હાંસલ કર્યું છે. એ દાદા સાહેબ ફાળકે આ કલાભવનના વિદ્યાર્થી હતા. ટી.કે. ગજ્જર, ત્રિભુવનદાસ ગજ્જર, જેમણે રાણી વિક્ટોરિયાના બાવલા પર કોઈએ કઈ ડામર જેવું ફેંકેલું ને ડાઘા પડેલા, જે અંગ્રેજો દૂર નહોતા કરાવી શકતા, એમના દેશમાં ઉપલબ્ધ કેમિકલ ટેકનોલોજીના જ્ઞાનથી જે શક્ય નહોતું બનતું, એ બાવલાના પથ્થરને જરા પણ નુકસાન કર્યા વગર ડાઘા દૂર કરી આપ્યા. અને વડોદરામાં એમણે આ કલાભવનની સ્થાપનામાં મહત્વનો ભાગ ભજવ્યો. વડોદરામાં એલેમ્બિક સ્થપાઈ કારણ કે એની પાછળ ત્રિભુવનદાસ ગજ્જર હતા. આવી તો અનેક કથાઓ છે સર સયાજીરાવ ગાયકવાડની. પણ એક જે ચંચી મહેતાએ આલેખી છે, મરાઠો એ મરાઠો. ચંચી મહેતાએ એમના જીવન કાળના કેટલાક પ્રસંગોને યાદ કરતી પુસ્તકો લખી છે. બાંધ ગઠરિયા, છોડ ગઠરિયા, સફર ગઠરિયા, રેડિયો ગઠરિયા, આ બધી એમની પુસ્તકો છે. એમાંની એકમાં એક પ્રકરણ છે મરાઠો એ મરાઠો. રાજા પંચમ જોર્જ ભારતની મુલાકાતે આવ્યા હતા અને સ્વાભાવિક રીતે જ આ દેશના બધા રજવાડાને પોતાની સત્તાનો પ્રભાવ બતાવવા માટે વાઇસરોયે દિલ્હી આવી અને મહારાજાની શુભેચ્છા મુલાકાત લઈ અને પોતાની વફાદારી અને અદબ વ્યક્ત કરવાનું એક આયોજન કર્યું. સયાજીરાવને આ ગમ્યું નહીં. જવું પડે ગયા ખરા, પણ સાદા ડ્રેસમાં, જે સેરેમોનિયલ ડ્રેસ કહેવાય નહીં, સેરેમોનિયલ સ્વોર્ડ, એ તલવાર પણ નહીં. બિલકુલ બેફિકરાઈથી નફકરાઈથી પંચમ જોર્જ સામે ગયા, હસ્તધૂનન કર્યું અને પછી પાછા ડગડે પાછા પડવું પડે એના બદલે એમના તરફ પીઠ ફેરવીને પાછા ચાલી આવ્યા. આ એમનો રોષ હતો વિદેશી સત્તા અને વિદેશી સત્તા દ્વારા કરવામાં આવી રહેલા સત્તાના દાખલા પ્રત્યેનો. અને એટલે સર સયાજીરાવ ગાયકવાડના શાસનકાળ દરમિયાન એમના રાજ્યમાં દેશભક્તિને વરેલા એવા ઘણા બધા લોકોને આશ્રય મળતો. આવા હતા મહારાજા, પ્રજાવત્સલ મહારાજા, વડોદરાની શાન અને વડોદરા રાજ્યને જેમણે એક સુશાસિત રાજ્ય તરીકેનો દરજ્જો અપાવ્યો. એમના શાસનકાળને લોકો આજે પણ યાદ કરે છે. પણ એનું મૂળ કારણ એમના શિક્ષક સર ટી માધવરાવ હતા, જેમણે 7 વર્ષની ઉંમરે સયાજીરાવ ગાયકવાડને દત્તક લેવામાં આવ્યા ત્યારથી એમને તાલીમ આપવાનું કામ કર્યું. અને એમણે સર સયાજીરાવને જે તાલીમ આપી, સદનસીબે એમણે જે લેક્ચર આપ્યા એ તાલીમ દરમિયાન એ વડોદરા રાજ્યની આર્કાઇવ્સમાં સંગ્રહાયા અને ત્યારબાદ એ માઇનર હિન્ટ્સ પુસ્તક તરીકે પ્રસિદ્ધ થયા છે. મારા મંત્રીપદના કાર્યકાળ દરમિયાન મેં તત્કાલીન યુવા અને સાંસ્કૃતિક વિભાગના મંત્રી ભાઈ શ્રી મહેન્દ્ર ત્રિવેદીને વિનંતી કરી કે આ અંગ્રેજીમાં છે પુસ્તક, એટલે ઘણા બધા ધારાસભ્ય સાહેબોને વાંચવું હોય તો પણ મુશ્કેલ પડે, આનો ગુજરાતી તર્જુમો કરાવો. અને એનો ગુજરાતી તર્જુમો થયો. એનું ટાઇટલ છે શાસન સૂત્રો. આજે પણ ગુજરાત સરકારના આ પુરાતત્વ અને સંલગ્ન ખાતા પાસેથી આ ચોપડી વેચાતી મળી શકે છે. અદ્ભુત પુસ્તક છે. એક રાજા કઈ રીતે રાજ કરે, કઈ રીતે એને પોતાની જાતે વર્તવું જોઈએ, શું યમ નિયમ પાળવા જોઈએ, એની એક સરસ મજાની ગાથા આ પુસ્તકમાં સંગ્રહાયેલી છે.
આદર્શ રાજવહીવટ આજે પણ જો આ પુસ્તકમાં જે તાલીમ આપવામાં આવી છે તે પ્રમાણે કરવામાં આવે તો કોઈ પણ રાજ્ય આદર્શ રાજ્ય બની શકે. કોઈ પણ રાજ્યની પ્રજા એના શાસનકાળને યાદ કરી અને ઓવારણા લઈ શકે. શરૂઆત કરી છે એટલે જ આ સર સયાજીરાવ વિશેના પહેલા એપિસોડથી. એનું બીજું પણ કારણ છે સર સયાજીરાવ ડાયમંડ જ્યુબિલી ટ્રસ્ટ. સર સયાજીરાવ ના જીવનકાળ દરમિયાન જે હીરક મહોત્સવ ઉજવાયો તે પ્રસંગે જે ફંડ ભેગું થયું એ ફંડમાંથી જૂના વડોદરાના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ માટે એ જમાનામાં અમારા જમાનામાં સ્કોલરશિપ આપવામાં આવતી. હું એનો સ્કોલરશિપ મેળવનાર લાભાર્થી છું. હવે તો સર સયાજીરાવ ડાયમંડ જ્યુબિલી ટ્રસ્ટની હોસ્ટેલ બની છે અને વિદ્યાર્થીઓને રહેવા માટે જૂના વડોદરા રાજ્યના વિદ્યાર્થીઓ એમાં સારી રીતે રહીને વડોદરામાં પોતાનો અભ્યાસ કરી શકે છે. સયાજીરાવ તો આજે હયાત નથી, પણ સયાજીરાવની યાદગીરી, એમના સુશાસનની અનેક નિશાનીઓ, મની એક એટલે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી જેવા અનેક સીમાચિહ્નોથી શોભતું ગુજરાતની સંસ્કાર નગરી વડોદરા આજે પણ એક એવા પ્રજાવત્સલ રાજાની રાજ્ય વ્યવસ્થાને દિલમાં સંગ્રહીને બેઠું છે. એક સંસ્કાર નગરી તરીકેની એની ઓળખ હતી એક જમાનામાં, હવે તો ઉદ્યોગ નગરી બની ચૂક્યું છે અને તોય વડોદરા તે વડોદરા છે. આપણે આવા પ્રજાવત્સલ રાજવીને યાદ કરીએ, રાખીએ કે ભવિષ્યમાં પણ આમાંથી પ્રેરણા લઈને લોકશાહી વ્યવસ્થામાં પણ પ્રજાના પ્રતિનિધિ તરીકે રાજ્ય કરવા બેસતા મુખ્યમંત્રીઓ કે મંત્રીઓ, જિલ્લા પંચાયતના પ્રમુખ હોય કે તાલુકા પંચાયતના પ્રમુખ હોય, કલેક્ટર જેવો જિલ્લાનો હાકેમ હોય કે મુખ્ય સચિવ હોય, કંઈક આમાંથી શીખીએ અને પ્રજાના માટે કામ કરીએ છીએ એ ભાવનાથી કામ કરે, એ જવાબદારીથી કામ કરે તો મને લાગે છે કે જે પ્રજાની સેવા કરવા માટેનો એમને મોકો મળે છે તે લેખે લાખ્યો ગણાય છે. કારણ કે છેવટે તો લોકશાહી શું છે? ગવર્મેન્ટ બાય ધ પીપલ, એટલે લોકોની, ફોર ધ પીપલ, લોકો માટે, ઓફ ધ પીપલ, લોકો વડે ચાલતી સરકાર. એ ક્યારે લાગે? લોકોની, લોકો વડે, લોકો માટે ચાલતી સરકાર ક્યારે લાગે? જ્યારે સાચા અર્થમાં વહીવટ પ્રજાભિમુખ હોય. આજે એવું થાય છે ખરું? જવાબ તમારા પર છોડું છું. આજે આપણો પહેલો પ્રસંગ છે. મળતા રહીશું. કેવો લાગ્યો તે ચોક્કસ જણાવજો. અચૂક આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તમારા મિત્રોને, તમારા બાળકોને પણ આ ચેનલ જોવા માટે પ્રોત્સાહિત કરજો. તો આવનાર સમયમાં ગુજરાતની રાજ્ય વ્યવસ્થામાં કેવા ઉત્તમ ઉદાહરણો રાજ્ય વ્યવસ્થાના પ્રસ્થાપિત થયા. સર ભગવતસિંહજીએ ભગવત ગોમંડળ નામનો શબ્દકોશ રચ્યો જે અદ્વિતીય છે. આજે પણ ગોંડલનું આખું આયોજન, એનું ટાઉન પ્લાનિંગ, ભાવનગરનું ટાઉન પ્લાનિંગ, જે જમાનામાં એશિયામાં પહેલામાં પહેલો વોટર પ્યુરિફિકેશન પ્લાન્ટ, પાણીના શુદ્ધિકરણનો પ્લાન્ટ ભાવનગરમાં થયેલો. પહેલામાં પહેલું ટેલિફોન એક્સચેન્જ ભાવનગરમાં આવેલું. કૃષ્ણકુમારસિંહજી, એમના દિવાન પટની સાહેબને આપણે યાદ કરીએ. કે પછી ગુડ મહારાજા જામ સાહેબ, જેમણે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પોલેન્ડના 1000 જેટલા સ્ત્રીઓ અને બાળકો મહદઅંશે એમને પોતાના રાજ્યમાં આશ્રય આપ્યો. એટલું જ નહીં, પણ એમના માટેની બધી જ વ્યવસ્થાઓ કરી. આજે વોર્સોમાં જામ સાહેબની આ દિલેરીને યાદ કરતું સ્મારક, ગુડ મહારાજા, એ એમને બોલતા શત્રુશીલસિંહજીના પિતાશ્રી, તો એમનું નામ બોલતા તો ના આવડે, તો ગુડ મહારાજા તરીકે ઓળખાય છે. એ આજે ત્યાં આપણી સૌની પોલેન્ડના લોકો પ્રત્યેની સદભાવના અને પોલેન્ડની આપણા પ્રત્યેની ભાવના વ્યક્ત કરતું આજે પણ ઊભું છે. આવી તો અનેક કથાઓ છે. મહાજનોની, મહારાજાઓની, રાજાઓની, પ્રધાનોની, ગૃહપ્રધાનોની અને મુખ્ય પ્રધાનોની પણ વાત કરતા રહીશું. સમયાંતરે મળતા રહીશું. શરૂઆતમાં કોઈ નિયતકાલીન
સમયથી ચાલવાનો ઈરાદો નથી. બને ત્યાં સુધી એકાદ દિવસના અંતરે અથવા બને તો રોજ એકાદ પ્રસંગ તમારી સામે મૂકતો રહીશ. ત્યાં સુધી રજા આપશો. અને આ પ્રસંગ આપને કેવો લાગ્યો એ અચૂક મને જાણ કરશો. ગમશે. અને હા, જો તમને ગમ્યો હોય આ પ્રસંગ, તમને આ આખી શરૂઆત મારી જો ગમી હોય, ઇતિહાસને તમારા સામે મૂકવાની મારી આ એક નાનકડી ચેષ્ટા આપને ગમી હોય, તો ચોક્કસ સબસ્ક્રાઇબ કરીને મને પ્રોત્સાહિત કરજો. હર્બર્ટ સ્પેન્સર નામનો એક મહાન ઇતિહાસકાર થઈ ગયો. એણે કહ્યું છે કે ઇતિહાસ તેને યાદ રાખે છે જે ઇતિહાસને યાદ રાખે છે. એનો બીજો અર્થ થાય, જે ઇતિહાસને યાદ નથી રાખતો એને ઇતિહાસ પણ યાદ નથી રાખતો. તો આવો આપણે સાથે મળીને ઇતિહાસના એવા કેટલાક સુંદર દાખલાઓ માણીએ જે આપણને પ્રોત્સાહન આપે, કંઈક નવું વિચારવાની તક આપે, નવી દિશામાં વિચારતા કરે અને સરવાળે આપણી આવતીકાલ ઉજળી બની રહે. ધન્યવાદ. જય જય ગરવી ગુજરાત. જય જય ગરવી ગુજરાત. ધન્યવાદ.